ખ્રિસ્તમાં વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ ગૌરવી અને મૂલ્યવાન નામમાં આપ સર્વને પ્રેમભરી કુશળતા પાઠવીએ છીએ. આજની આ યુટ્યુબના માધ્યમથી આપની સાથે વાર્તાલાપ અને સંગત પ્રાપ્ત કરવાની જે તક પ્રાપ્ત થઈ છે, ત્યારે ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા, જે ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના મોડરેટર વડા ધર્મગુરુ તરીકે ત્રિએક ઈશ્વર પિતાનો આભાર વ્યક્ત કરું છું. અને આ સંગત એ પવિત્ર આત્માની દોરવણી મારફતે દરેક વ્યક્તિઓના જીવનમાં ઈશ્વરનો આશીર્વાદ લાવનારી બની રહે તેવી અભ્યર્થના પણ વ્યક્ત કરું છું. ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે કે ઉત્તર હિન્દની સંયુક્ત ખ્રિસ્તી મંડળી, જે ભારત દેશના બંધારણ અનુસાર એક માન્ય ધાર્મિક સંપ્રદાય છે, જેનું બંધારણ કાયદેસર રીતે મહેરબાન ચેરિટી કમિશનર શ્રીના કાર્યાલયમાં નોંધાયેલું છે અને તેના અસ્તિત્વને 100 વર્ષ ઉપરની મજલ કે મુસાફરી પ્રાપ્ત થઈ છે. અને તેના માટે અમે ઈશ્વર પિતાનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ ધાર્મિક સંપ્રદાય ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી ગુજરાત રાજ્યમાં આવેલ રજિસ્ટર્ડ વિભાગ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભા છે, જે કાયદેસર રીતે ચેરિટી કમિશનરની ઓફિસમાં રજિસ્ટર્ડ થયેલ છે. અમારો આ પ્રાર્થના સંગતનો પ્રયાસ એ ઓળખ અને અસ્તિત્વની દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ બની રહે એવી આશા અને પ્રાર્થના સાથે અમે આ શરૂઆત કરી છે. અમારા આ સ્તુત્ય પ્રયાસને આપની વ્યક્તિગત અને કૌટુંબિક પ્રાર્થનાઓમાં ખાસ નિયમિતપણે યાદ રાખશો એવી અપેક્ષાઓ અમે વ્યક્ત કરીએ છીએ. ફરીવાર ઈશ્વર પિતા આ સંગત દ્વારા આપ સર્વને આશીષિત કરો એ જ પ્રાર્થના કરીએ. હે અમારા જીવંત અને સર્વશક્તિમાન ઈશ્વર પિતા, સર્વમાન મહિમા ગૌરવ પામવાને એકલા જેવા જીવંત ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ આ સમયને અને આ તકને પ્રભુ તમારી યોજનામાં તમે પૂરી પાડી છે તેના માટે. અને પ્રભુ, અમારો આ પ્રયાસ એ લોકોના જીવનોમાં કાર્ય કરે અને પ્રત્યેક વ્યક્તિઓ નવું દર્શન, નવી કૃપા, નવું સામર્થ્ય પ્રાપ્ત કરે તેના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ સંગતને તમે સર્વ રીતે આશીર્વાદિત કરો એ જ અમારી પ્રાર્થના. અમારા જીવંત અને ધન્ય સ્વામી પ્રભુ ઈસુમાં તમે સાંભળો. આમેન. ફરી પ્રભુનો આભાર માનું છું અને ચોક્કસ આજે ઈશ્વરના જે વચનો આપણે સાંભળવાના છે એ તો એ છે કે શું ખરેખર ઈશ્વર મારા કામથી, મારા જીવનથી પ્રસન્ન છે કે કેમ? કારણ કે કરંથીઓના પત્રમાંથી આજે હું જે વચન તમને સંભળાવવાને માટે જઈ રહ્યો છું એ છે 1 કરંથી તેનો 10મો અધ્યાય અને વચન 5. શું કહે છે? પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા. ઘણા ખરા પર ઈશ્વર પ્રસન્ન નહોતો. અને જો તમે પહેલી કલમથી વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, કેમ કે મારા ભાઈઓ, મારી ઈચ્છા નથી કે તમે આ બાબત વિશે અજાણ્યા રહો. પાઉલ પ્રેરિત કરંથીઓને જ્યારે આ પત્ર લખે છે ત્યારે સ્પષ્ટ રીતે કહે છે કે ભાઈઓ, તમે અજાણ્યા રહો આ બાબત વિશે, એ માટે મારી ઈચ્છા નથી. તો તમે અજાણ્યા ના રહો, તમે જાણી જાઓ. તો કઈ બાબતો જાણી જાઓ? તો લખ્યું છે, આગળ લખે છે કે આપણા સર્વ પૂર્વજો, એટલે આ પ્રભુનો સંત પાઉલ એ મૂસાના સમયની અંદર, નિયમ શાસ્ત્રની અંદર
બનેલી જે બાબતો છે એ બાબતો અહીંયા કોરિન્થની મંડળીને કહે છે પત્ર દ્વારા. શું કહે છે કે આપણા સર્વ પૂર્વજો વાદળાની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા અને તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળામાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા. વચન 3 કહે છે સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું અને સર્વએ એક જ આત્મિક પાણી પીધું, કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું. તે ખડક તો ખ્રિસ્ત હતો. અને 5મું વચન જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જે પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો અને માટે તેઓ રાનમાં માર્યા ગયા. એનો મતલબ કે જે ઉદ્દેશ્યથી મૂસાની મારફતે એ ઇસ્રાએલીઓ કનાન દેશ જવા માટે, પ્રિયો, એ લોકો એ ગુલામીમાંથી, ઈશ્વરની ગુલામીમાંથી નીકળીને કનાન દેશ તરફ જઈ રહ્યા હતા. પરમેશ્વરે કહ્યું દૂધ મદથી રેલ છેલવાળો દેશ, અને તેમાં તેઓ જઈ રહ્યા હતા. પણ ઘણા ખરા પર દેવ પ્રસન્ન હતો અને માટે તેઓ રાનમાં માર્યા ગયા. આજથી 2024 વર્ષ પૂર્વ સમગ્ર માનવ જાતના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ધરતી પર આવ્યા. બાઇબલ કહે છે યોહાન 3:16, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી તેમણે પોતાના એકના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે માટે આ પૃથ્વી પર મોકલી આપ્યો. જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે. અને ભલાઓ, આજે ઘણા બધા ખ્રિસ્તીઓને જ્યારે હું જોઉં છું, ખ્રિસ્તી કહેવાય છે, પ્રિયો, ખ્રિસ્તી કહેવાય છે, અને એમ કહી શકીશ કે ઈસુ ખ્રિસ્ત નથી ચાહતા કે કોઈનો પણ નાશ થાય. અને ભલાઓ, એ કોઈનો નાશ ન થાય માટે આ પૃથ્વી પર આવી, માનવના રૂપમાં આવી, વધસ્તંભ ઉચક્યો, અનેક વેદના શરીર પર સહન કરી, ખિલ્લાઓ ખાધા, મૃત્યુ પામ્યો અને ત્રીજા દિવસે મરણમાંથી સજીવન થયા. આપણે જાણીએ છીએ બધી વાત અને આપણે કહીએ છીએ કે હું ખ્રિસ્તી છું, હું ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલી રહ્યો છું. પણ આજે એક સવાલ છે મારો. અહીંયા પાઉલ પ્રેરિત એવું કહે છે, પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન હતો અને માટે તેઓ રાનમાં માર્યા ગયા. એનો મતલબ એ લોકો કનાન દેશમાં ના જઈ શક્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઉદ્દેશ્ય શું આપણા જીવનથી પૂરો થઈ રહ્યો છે? પ્રિયો, આપણા ચારિત્રમાં ઈશ્વર હોવા એ જરૂરીનું છે. ઘણીવાર દેખાડો કરવાની ભક્તિ આપણે કરતા હોઈએ છીએ. બાઇબલ કહે છે ઝાડ ફળથી ઓળખાય છે. મારે કહેવાની જરૂર નથી કે હું એક ખ્રિસ્તી છું. ઝાડ ફળથી ઓળખાય છે. આપણા ચારિત્રમાં ઈશ્વર હોવા જોઈએ, આપણા બોલવામાં ઈશ્વર હોવા જોઈએ, આપણી દ્રષ્ટિમાં ઈશ્વર હોવા જોઈએ. મારે તમારે કહેવાની જરૂર પડતી નથી પ્રિયો. અને જો તમે આગળની એક બધી કલમ, 6ઠી કલમથી તમે વાંચો તો ત્યાં લખ્યું છે કે તેઓ ભૂંડી વાસનાઓના કારણે, વસ્તુઓના કારણે નાચવા લાગ્યા, ખાવા લાગ્યા અને બધી બાબતોમાં એ લોકો ઈશ્વરને ભૂલી ગયા. આજની પરિસ્થિતિ કંઈક એવી જ છે. આજે લોકો એ માત્ર ને માત્ર પ્રસંગપાત ઈશ્વરને યાદ કરે છે અને એ પણ ઘણીવાર હું જોઉં છું કે જાણે કે દેખાવો કરતા હોય ભલાઓ કે અમે ઈશ્વરમાં છીએ. ભલાઓ, ઈશ્વર આપણા અંતકરણને જુએ છે. બાઇબલમાં પરમેશ્વર સ્પષ્ટ રીતે કહે છે કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી, કેમ કે પરમેશ્વર પ્રભુ આપણને અંતકરણથી જુએ છે.
આપણા હૃદયને જુએ છે, આપણી અંદર કઈ બાબતો ચાલી રહી છે એને જુએ છે. હું આજે ખ્રિસ્તી છું અને જો મારો દેવ, મારો તારનાર, એ મારો મુક્તિદાતા અત્યારે આવે તો શું હું સ્વર્ગમાં જઈશ કે કેમ? ભલા એ અગત્યની વસ્તુ છે, એ અગત્યની વસ્તુ છે. આજે પણ સતત પવિત્ર આત્મા મને ને તમને દોરવણી આપતો હોય છે કે આ ખોટું છે, આ નથી સારું, સ્વીકારી લે, અત્યારે આ છોડી દે, આ મૂકી દે, ત્યાગ કરી દે કે જે ઈશ્વરની વિરુદ્ધનું છે. પણ આપણે ઈશ્વરનું સાંભળતા નથી. એ પવિત્ર આત્માને આપણે જાણે કે આપણે એનું સાંભળતા નથી. ભલાઓ ઈશ્વરે મને તમને તક આપી છે, ભલાઓ પ્રભુનો સ્વીકાર તો કર્યો છે, પણ શું દેવ આપણી પર પ્રસન્ન છે? અને જો નથી, સ્વીકાર કરો. તક છે, આજે પણ તક છે કે આપણે પ્રભુની પાસે આવીએ, ઈશ્વરની પાસે આવીએ અને પ્રભુનો સ્વીકાર કરીએ, ખરા હૃદયથી સ્વીકાર કરીએ. ઈશ્વર આજે પણ આપણા તમામ પાપોને માફ કરી નાખે છે, આપણા પાપોને ભૂસી નાખે છે. ભલાઓ આવો એવા ઈશ્વરની આગળ આપણે બાઇબલ કહે છે 1 યોહાન 9, જો આપણે આપણા પાપને કબૂલીએ એકબીજાની આગળ, તો કહે છે કે માફ કરવાની વિશ્વાસને ન્યાયી છે. અરે એ જ અધ્યાય 1 યોહાન 7 કહે છે કે ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણા સગળા પાપને શું કરે છે? ધોઈ નાખે છે, આપણે માફ કરે છે. વાલો ઈસુ આપણને. આવો ઈશ્વરની આગળ આવીએ, પ્રભુની પાસે આવીએ, પ્રભુને કહીએ, પ્રભુ તું મારા હૃદયમાં. ટૂંકી પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ અને સ્વર્ગીય પિતા, આજના વચન દ્વારા તમે અમારા પર તમારી કૃપા કરો. ખરેખર પ્રભુ, ઘણીવાર અમારી સેવાઓ, અમારી બાબતો એ કદાચ ખાલી લોકોના દેખાવની માટે થઈ જાય છે, પણ હૃદયથી ઈશ્વર તમે ચાહો છો કે અમે તારા બનીએ. આજે અમે સ્વીકારીએ છીએ, હા પ્રભુ, અને અમારા પાપોની પણ કબૂલાત કરીએ છીએ. પ્રભુ હા, તમે કાલે નહીં, અત્યારે આવે તો પણ અમે તૈયાર છીએ. એવી રીતે અમે તૈયાર રહીએ. એ માટે પ્રભુ તમે કૃપા આપો. વચનની માટે આભાર પ્રભુ. ઈસુના નામમાં અમારી આ પ્રાર્થના સાંભળો, સ્વીકારો અને માન્ય કરો પિતા. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુર સંગત આ પણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.